ડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ। એક વર્ષના વહાણા વાયા, પરંતુ 22 પરિવારોના આંસુ હજુ સુકાયા નથી। ન્યાયની પ્રતીક્ષામાં કાળઝાળ બનેલી સંવેદનાઓ। ગેરકાયદેસર ફેક્ટરીના ધમાકાએ ઉજ્જડ કરેલા પરિવારો હજુ પણ સહાયથી વંચિત। બરાબર એક વર્ષ પહેલા 1 એપ્રિલ 2025ના એ ગોઝારા દિવસે ડીસાના ડુઆ રોડ પર જે પ્રચંડ ધડાકો થયો હતો, તેના પડઘા આજે એક વર્ષ પછી પણ મૃતકોના પરિવારોના હૈયામાં સંભળાઈ રહ્યા છે। ડીસાના ઇતિહાસની આ સૌથી મોટી દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તંત્રની નિંભરતા અને કાયદાકીય આંટીઘૂંટી વચ્ચે 22 નિર્દોષ જીવોના પરિવારો આજે પણ ન્યાય અને વળતર માટે વળખા મારી રહ્યા છે। ગયા વર્ષે 1 એપ્રિલના રોજ ડુઆ રોડ પર આવેલા એક ગોડાઉનમાં ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હતી। સુરક્ષાના કોઈપણ માપદંડો વિના ચાલતા આ મોતના કારખાનામાં અચાનક થયેલા બ્લાસ્ટમાં આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। આ દુર્ઘટનામાં 22 જેટલા શ્રમિકો અને નિર્દોષ લોકો કાળનો કોળિયો બની ગયા હતા। તંત્રની ઉદાસીનતા અને અધૂરો ન્યાય દુર્ઘટના સમયે મોટા નેતાઓ અને વહીવટી અધિકારીઓએ સાંત્વના આપી હતી અને ન્યાયની ખાતરી આપી હતી, પરંતુ આજે સ્થિતિ કંઈક અલગ જ છે। એક વર્ષ વીતી ગયું હોવા છતાં આર્થિક રીતે પાયમાલ થયેલા પરિવારોને સરકાર કે તંત્ર તરફથી કોઈ નક્કર સહાય મળી નથી। ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવનારા મુખ્ય સૂત્રધારો સામે અત્યાર સુધી શું કડક કાર્યવાહી થઈ, તે મોટો પ્રશ્ન છે। રહેણાંક અને ખેતીલાયક વિસ્તારમાં આવા ગોડાઉનોને મંજૂરી કોણે આપી, તેની તપાસ હજુ પણ કાગળ પર જ હોય તેવું જણાય છે। અમારા સ્વજન તો ગયા, પણ ન્યાય ક્યારે? મૃતક પરિવારોના સભ્યોનો એક જ સૂર છે કે અમે અમારા વાલ સોયા ગુમાવ્યા છે, જે ક્યારેય પાછા આવવાના નથી। પણ શું આ તંત્રની જવાબદારી નથી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલે અને અમને યોગ્ય વળતર અપાવે? 1 એપ્રિલ 2025નો એ દિવસ ડીસાના ઇતિહાસમાં કાળી ટીલી સમાન હતો। આજે એક વર્ષ પછી પણ પીડિતોના ન્યાય માટે કોઈ આગળ આવતું નથી। તે લોકશાહીની મોટી કરુણતા છે। 22 નિર્દોષ લોકોના મોત, એના મામલે ન્યાયની પ્રતીક્ષા કરતા પરિવારો આજે પણ ન્યાય ઝંખી રહ્યા છે।